નમસ્કાર, મારું નામ છે ચૌહાણ સુનિલ. હું ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છું. આજે હું તમને ઓલિમ્પિક વિશે જણાવીશ. પેરિસ ઓલિમ્પિક 2024ના સત્તાવાર રીતે શુક્રવાર એટલે કે 26 જુલાઈથી શરૂ થઈ ગયું છે. ભારત 32 રમતોમાંથી 16 રમતોમાં ભાગ લેશે. મનુ ભાકરે ભારતને ગૌરવ અપાવ્યું હતું. મનુ ભાકર અને સરબજોત સિંહે બંને મળીને ભારત માટે બીજો મેડલ જીત્યો હતો. ભારતની સૌથી મોટી ટીમ પછી બીજી સૌથી મોટી ટીમ ચીનની હશે અને ચીનના 22 ખેલાડીઓ શૂટરમાં ભાગ લેશે. 329 સુવર્ણ ચંદ્રકો પર ખેલાડીઓ દાવ લગાવશે. આ ઓપનિંગમાં 206 દેશોના 65,000થી વધુ ખેલાડીઓએ 94 બોટમાં બેસીને સવાર થઈને આ રમતમાં ભાગ લીધો હતો. ઓપનિંગ શહેરમાં ભાગ લીધો હતો. ઓલિમ્પિકમાં ફૂટબોલ, હોકી વગેરે રમતો હોય છે. સ્વિમિંગ વગેરે હોય છે. અસ્તુ ઓલિમ્પિકના 7 લોગો હોય છે. ઓલિમ્પિકનો લોગો 7 રિંગનો હોય છે. અસ્તુ ઓલિમ્પિકમાં જે નિયમો હોય તે નિયમો પ્રમાણે આપણે ચાલવું પડે છે. જો આપણે તે નિયમોનું પાલન ન કરીએ તો આપણને તેમાંથી ડિસ્કોક્વોલિફાય કરવામાં. ઓલિમ્પિક વિશે થોડી વાત કરીશ. ઓલિમ્પિકમાં ઘણી જાતની ગેમો હોય છે, જેમ કે વોલીબોલ, હોકી, સ્વિમિંગ અને ઘણી જાતની. તેમાં ઘણા લોકો ભાગ પણ લે છે અને જે લોકો ભાગ લે છે એને મેડલ પણ મળે છે. આ મેડલ લેવાનું સપનું હરેક ખેલાડીની અંદર હોય છે અને નાનપણથી જ સપનું હોય છે કે હું આ ગોલ્ડ મેડલ લઈને રહીશ. ઘણા એવા ખેલાડીઓ છે જેણે આ મેડલ લઈ પણ લીધો છે અને આપણા ભારતના પણ ઘણા એવા ખેલાડીઓ છે જેણે આ ગોલ્ડ મેડલ લીધો છે. ઓલિમ્પિકનું મહત્ત્વ છે કે જે લોકોને રમતગમત વિશે થોડું ઉર્જા ઓછી હોય એને જાગૃતિ મળે છે. રમતગમતમાં ભાગ લેવો ગમે છે. ઓલિમ્પિકમાં નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. અગર આપણે નિયમોનું પાલન ન કરવી તો આપણને ડિસ્કોલિફાય કરી નાખવામાં આવે છે. પછી આપણે નાનકડી ગલતી કરી હોય કે મોટી, આપણને ડિસ્કોલિફાય કરી નાખે છે. અને ઓલિમ્પિકના લોગોનું 7 રિંગ, એના લોગોમાં 7 રિંગ્સ હોય છે. અસ્તુ હું તમને આજે ઓલિમ્પિક વિશે થોડું જણાવીશ. ઓલિમ્પિક એટલે વિશ્વમાં રમતોત્સવ જેમાં અનેક ખેલાડીઓ રમતમાં ભાગ લે છે. ઓલિમ્પિકમાં 7 લોગો હોય છે. 7 રિંગના લોગો હોય છે જે વિવિધ રંગો સૂચવે છે. ઓલિમ્પિકમાં ઊંચી કૂદ, સ્વિમિંગ, વોલીબોલ, હોકી જેવી રમતો હોય છે. ઓલિમ્પિકમાં નિયમોનું પાલન કરવું જરૂરી છે, કારણ કે તેમાં નિયમોનું પાલન ન કરી તો આપણને ડિસ્કોલિફાય કરી દેવામાં આવે છે. ઓલિમ્પિકમાં પહેલા નંબરે આવે તેને ગોલ્ડ મેડલ મળે છે. બીજા નંબરે આવે ને તેને સિલ્વર મેડલ મળે છે. અને ત્રીજા નંબરે આવે તેને બ્રોન્ઝ મેડલ મળે છે. ઓલિમ્પિકનું મહત્ત્વ લોકો પ્રત્યે રમતમાં જાગૃતિ. આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિક આંતરરાષ્ટ્રીય રમતોમાં પહેલું સ્થાન ધરાવે છે, તો તેનું નામ ઓલિમ્પિક કેમ પડ્યું? ઘણા વિદ્યાર્થી મિત્રોને તે પ્રશ્ન થશે. તે પ્રશ્ન આજે હું તમને સોલ્વ કરીને બતાવીશ. અમેરિકા શહેરના એક ઓહિયો ગામે પહેલી દાન ઓલિમ્પિક રમાઈ હતી, તેથી તેનું નામ ઓલિમ્પિક પડ્યું. ઓલિમ્પિકમાં મેરાથોન, ઘોડદોડ, પૂલ રેકેટ, વોલીબોલ જેવા રમતોનો સમાવેશ થાય છે અને 1થી તે 42થી પણ વધુ ખેલાડીઓ એ ગેમોને રમતા હોય છે. અને તેમાં મેરાથોનમાં સૌથી 5 સેકન્ડમાં 1600 મીટરની રેસ દોડનાર યુસેન બોલ્ટ જેવો ગોલ્ડ મેડલ લાવ્યો હતો. અને જેમ્પલિંગ થ્રોમાં નીરજ ચોપડાએ પ્રથમ ભારતીય ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં લાવ્યો હતો. અને મનુ ભાકરે હમણાં 2024ના ઓલિમ્પિક ગેમમાં શૂટર રાઇફલિંગમાં તેને ગોલ્ડ મેડલ લાવી છે, બ્રોન્ઝ મેડલ લાવી છે. લાવીને ઓલિમ્પિકનું મહત્ત્વ એ છે કે
હા, રમત પ્રત્યે જાગૃત અને શરીર ટટાર રહે છે અને શરીરમાં કોઈ પણ પુષ્ટિ રહે છે. અસ્તુ. ઓલિમ્પિકનો લોગો 7 રિંગનો છે. ઓલિમ્પિક વિશે થોડીક માહિતી જણાવીશ. ઓલિમ્પિક એ રાજ્ય કેન્દ્રમાં વિશ્વ કેન્દ્રમાં રમવામાં આવે છે. ઓલિમ્પિકમાં 7 લોગો આવે છે. ઓલિમ્પિકનો લોગો 7 રિંગનો હોય છે. ઓલિમ્પિકમાં ઊંચી કોચ, હોકી વગેરે ગેમો રમવામાં આવે છે. જો આપણે ઓલિમ્પિકમાં રમતોનું નિયમ ન પાળીએ તો આપણને ડિસ્કોલિફાય કરવામાં આવે છે. ઓલિમ્પિકમાં જો ક્રિકેટ ઓલિમ્પિક વિશે કહીશ. ઓલિમ્પિક રમત ઉત્સવ છે. એમાં કબડ્ડી, ખોખો, હોકી, સ્વિમિંગ વગેરે રમતો આવે છે અને તેમાં મહત્ત્વ એ છે કે તેમાં જે ગેમના નિયમ હોય તે પાલન કરવા અને તેમાં પહેલા નંબરને ગોલ્ડ, બીજા નંબરને સિલ્વર, ત્રીજા નંબરને બ્રોન્ઝ મેડલ મળે છે. અસ્તુ. ક્યાંથી શરૂઆત થઈ ખબર છે? હાલ ક્યાં રમાય છે? બ્રોન્ઝ ફ્રાન્સમાં રમાય છે.